Hey guys, good morning. Good morning. Welcome back to another vlog. Welcome back to another vlog. Good morning guys, welcome back to another vlog. આજના દિવસની સવાર મસ્ત થઈ ગઈ છે અને મારી તબિયત આજે થોડીક સારી છે, પણ હું તમને એક સજેશન આપીશ. તમે સ્પીટી વેલી કે કોઈ પણ જગ્યાએ જાઓ તો મોમોસ જોયા ન હોય ને એમ ખાઈ ન લેતા. મેં કાલે 2 પ્લેટ મોમોસ ખાઈ લીધા હતા એટલે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી અને રાતે હોસ્પિટલ જવું પડે ને એવી સિચ્યુએશન આવી ગઈ હતી, પણ દવાને લીધે સારું થઈ ગયું હતું. દવા પીને સૂઈ ગઈ હતી. બાકી અહીંયા ફરવા આવો તો જેમ બને એમ રાઈસ, દાળ, ચાવલ, રોટી આ લોકોનું જે ફૂડ છે એ ખાવાનું રાખજો. તો બસ અત્યારે મસ્ત હવે અમે લોકો નીચે નાસ્તો કરવા જઈએ છીએ. તો ગાઈસ આ અમારા હોટલથી બહારનો વ્યૂ આવો છે. જો અમારા ગાઈડ ઊભા સામે, હાય. અને આ અમારા ડ્રાઈવર અંકલ છે. જો આટલો મસ્ત જોરદાર વ્યૂ દેખાય છે. સી અમારી હોટલનું નામ છે કોરલામ હોમસ્ટે કાઝા. બહુ જોરદારની હોટલ છે, એના લોકો પણ બહુ જોરદાર છે. ચાલો મળાવું તમને. 2 ખદડાઓ મને મૂકીને નીચે નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તામાં મસ્ત ચા, પૌવા અને બ્રેડ બટર છે. જો આ પેલાને અપાઈ દઈશ. બટેકા પૌવામાં બટેકા છે. આ લોકોના બટેકા પૌવામાં બટેકા નહીં હોય શાયદ. બટેકા નથી ને બટેકા પૌવામાં, ખાલી પૌવા અને સેવ અને ઈ જ છે ને. दीदी मुझे चाय मत देना. हाँ મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. પૌવા, બ્રેડ, બટર. મારી પ્લેટ આવે છે. બહુ ભૂખ લાગી છે. થેન્ક યુ. ચલો મસ્ત આવી ગઈ છે આપણી પ્લેટ. ખાઈ લઈએ ચાલો. सब्सक्राइब कर दो. मैं सोच रही थी कि यहाँ पे आऊँ. जब घूम कर તો ફાઇનલી ગાઈસ અમે લોકો લાંગઝા પહોંચી ગયા છીએ અને બહુ જ એટલે બહુ જ ઠંડી છે. સ્વેટર પહેર્યું છે, જેકેટ પહેર્યું છે, તો એ બહુ ઠંડી લાગે છે. હજી તો આ કાંઈ નથી. કાલે કલ્પા જશું ત્યાં તો બહુ એટલે બહુ ઠંડી છે. લાંગઝાનો વ્યૂ બતાવો. વેઇટ, જો લુક એટ ધીસ લાંગઝા. બધાએ ટોપા ઉઠેલા છે, સ્વેટર પહેરેલું છે. એટલી બધી ઠંડી છે, બહુ ઠંડી લાગે છે. લાંગઝાનું આઇકોનિક બુદ્ધા સ્ટેચ્યુ જે આખા લાંગઝાને એક અલગ જ લુક આપે છે. સી આ છે બુદ્ધાનો સ્ટેચ્યુ. તો ગાઈસ લાંગઝામાં આ સ્ટેચ્યુ પર ફોટો પડાવવા માટેની લાઈન જો કેટલા બધા, એક પછી એક જાયા જ કરે છે. ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે વર્લ્ડ હાઈએસ્ટ વિલેજ, કોમિક વિલેજ. અંદર જઈને હું તમને વ્યૂ બતાવું કેવો છે. મારી બેક સાઈડ જો આ વિલેજ ને એવું બધું છે, પાછળ બરફ ને એવું બધું છે, આખું વિલેજ છે. નીચે જઈને હું તમને વિલેજ બતાવું કે વિલેજ કેવું છે. કોમિક વિલેજના બારામાં તો મને કંઈક એટલું બધું ખબર છે નહીં, પણ ત્યાં જઈને જોઈએ હિસ્ટ્રી શું છે, કેવું છે, શું છે. આપણે અહીંના લોકલ છે ને પૂછીએ, આ ગામની થોડીક પંચાયત કરીએ. ચાલો. क्या नाम है आपका? मेरा नाम छेविंग है. आप इस गांव से ही हो? इसके बारे में कुछ बता सकते हो? मतलब कितना पुराना है और यहाँ पे कितने लोग बसते हैं, कितने लोग रहते हैं इस गांव में? पता नहीं, पुराना तो मुझे भी. आप यहाँ पे ही रहते हो मतलब? ओके, मतलब ये पूरा गांव कोमिक हिल्स है यहाँ पे. ये वर्ल्ड का हाईएस्ट विलेज है. वर्ल्ड का हाईएस्ट विलेज है. और कितने लोग रहते होंगे यहाँ पर? यहाँ पे 150 के आसपास रहते हैं. बस हाँ जी. इतने कम? और यहाँ पे स्कूल है तो सारे बच्चे यहाँ पे पढ़ने जाते हैं, ऐसा सब है? स्कूल तो पहले थे, बंद हो गए, तो काजा जाते हैं सब. काजा जाते हैं तो बस से जाते होगे ना, या फिर? बस भी होती है गर्मियों में, फिर गाड़ी भी होती है हमारे. ओके, तो अभी तो वेकेशन होगा बच्चों का. हाँ जी, अभी छुट्टी है. इसका नाम क्या है? इसका नाम तेंजिन है. तेंजिन. हाँ जी. बहुत क्यूट नेम है. અહીંયા બધા ભાઈ ફોલો કરે એસએસપીટીના લોકલ ને બધા મને ફોલો કરવા મને ને મારા ફ્રેન્ડ ફોલોઈંગ વધી જાય. गुजराती समझ आई है पर नहीं, आपको सिर्फ हिंदी ही समझ में आती है ना? हिंदी तो बेचारे क्या देखे
हाँ बस फोटो देख के समझ कि मैं आई इस वीडियो में ऑटो डब्ड फोटोज वीडियोस इसमें आएगा तो गाइस ત્રણેય અમે બાકાચીકી બોલાવતા આગળ વધીએ છીએ હાઈએસ્ટ રેસ્ટોરન્ટ છે કોમિક વિલેજનું ત્યાં જઈએ છીએ જોઈએ ત્યાં શું મળે છે ખાવાનું તો કંઈ છે નહીં ખાલી જોવા જઈએ છીએ કે કેવું છે શું છે અને વિલેજ બહુ નાનું છે 150 જેટલા લોકો જ અહીંયા રહી છે જોવા હોય કેવું છે રેસ્ટોરન્ટ આપણે બે જઈએ આ લોકો જમે તો છે જોઈએ તો એ તો કયું હા તો ત્યાં જ જઈએ છીએ અહીંયાથી ચડીને હા તો ત્યાંથી આમ ચડવું આમ ચડવું તો ગાઈસ આ છે હિમાલયન કિચન 45,807 મીટર્સ ઊંચું અને આ છે વર્લ્ડ હાઈએસ્ટ રેસ્ટોરન્ટ 15,049 ફીટ ઊંચું અને આ સાઈડ લોકો બધા જો લંચ ડિનર અત્યારે ડિનરનું હવે લંચ બ્રેકફાસ્ટ ને આવું બધું કરે છે કેમ કે 10 વાગ્યા છે હો ભગવાન 12 વાગ્યા છે મારા પાસે ઘડિયાળ નથી ને મોબાઈલમાં વ્લોગ ચાલુ હોય ને તો ન દેખાય ને જો ગાઈસ આ છે વર્લ્ડ હાઈએસ્ટ ન્યુટ્રેલાનો ભાવે બિસ્કોફ ભાવે વર્લ્ડ હાઈએસ્ટ રેસ્ટોરન્ટનું મેનુ કાર્ડ આમાં હક્કા નૂડલ્સ છે અલ્ફ્રેડો પાસ્તા છે વેજ સ્ટીમ પનીર ડમ્પલિંગ ખાધા છે કેવા આવે મોમોસ જેવા જ આવે ને તો નથી ખાવા કાલ ખાવા વાંધો પડી ગયો હતો ને તો ગાઈસ મારી બેક સાઈડ છે વર્લ્ડ હાઈએસ્ટ રેસ્ટોરન્ટ 15,000 ફીટ ઊંચું છે ને 15,050 ફીટ ઊંચું છે તો બસ હવે અહીંયાથી અમે જઈએ છીએ વર્લ્ડ હાઈએસ્ટ કેફે હા વર્લ્ડ હાઈએસ્ટ કેફે ઉપર તો ચલો તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ આ છે ને વર્લ્ડની લાસ્ટ હાઈએસ્ટ ઓકે વેલકમ ટુ હિક્કીમ વર્લ્ડ હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ અમે પહોંચી ગયા છીએ વર્લ્ડની હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ અને અહીંયા જો બધા પોસ્ટ કાર્ડ મોકલે છે પોતપોતાના ઘરે પહોંચી જશે એવું કહે છે અમે લોકો તો ટ્રાય નથી કરવાના પોસ્ટ કાર્ડ પહોંચે ન પહોંચે એ કાંઈ ખબર નહીં આ બધા ટ્રાય કરે છે ને અમારા ગ્રુપમાં બીજા લોકો છે ને એ પણ ટ્રાય કરે છે જોઈએ પોસ્ટ કાર્ડ મોકલવાની ટ્રાય કરતા હતા પણ કાંઈ નહીં અહીંયા તમે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ નાખો મતલબ તમારી જે કાર્ડ કે કંઈ પણ નાખો 2 વર્ષે આવે એટલે ત્યાં તો તમે ભૂલી જાઓ કે તમે સ્પીટી ગયા હતા બરોબર એટલે અમે લોકો કંઈ નથી નાખતા બાકી બહુ લાંબી લાઈન લઈ ગઈ છે આમ જોવો તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ કાઝાની સ્ટ્રીટ માર્કેટમાં શોપિંગ કરવા માટે અને એક્સપ્લોર કરવા માટે અહીંયા શું વસ્તુ મળે છે અને કેવું છે તો ચાલો આપણે સ્ટ્રીટ માર્કેટને એક્સપ્લોર કરીએ જો સામે છે કપિલ જનરલ સ્ટોર જનરલ વસ્તુ બધી મળી જતી હશે બન ને એવું બધું છે મેડિકલની વસ્તુ શાકભાજી ઓલમોસ્ટ બધી વસ્તુ એક જ જગ્યા પરથી મળી જાય હાલો અંદર જઈએ કાંદા કેપ્સિકમ ફ્રૂટ્સ બધું ઓલમોસ્ટ એક જગ્યા પર મળી જાય છે કપિલ જનરલ સ્ટોરમાં કે સ્ટ્રીટ માર્કેટમાં મોસ્ટલી બધું શાકભાજી જ મળે છે આ બધા શાકભાજી તમે લોકોએ જોયા છે પણ આવી લંઘાઈ ગયેલી શું છે અચ્છા આ મૂળા છે તો ગાઈસ આ કાઝાનું જનરલ સ્ટોર છે અહીંયા જો રાજમાન આવું બધું મોસ્ટલી જે શાકભાજી ખવાતા હોય આને તો અનાજ કહેવાય અનાજ ને આ બધું મસૂરની દાળ ને આ બધું ખવાતું હોય એ બધું મળે છે અને આખો જનરલ સ્ટોર છે જો ગાઈસ અમે લોકોએ નાની શોપિંગ કરી લીધી છે આમના પાસેથી ચાલતા અમે આવી ગયા છીએ છોટું કલેક્શનમાં સ્પીટી વેલીના ચાલો આપણે અંદર જઈએ અને એક્સપ્લોર કરીએ તો ગાઈસ આખો સ્ટોર છે અહીંયા બધું જ ક્લોથ મળી જાય છે પછી ગિફ્ટ ને બધા રિલેટેડ બધી વસ્તુ કોઈને દેવા માટેની વસ્તુ જોઈતી હોય તો એ બધું મળી જાય છે હેન્ડ ગ્લવ્સ બધી જ વસ્તુ ભાઈ કેફેમાં તો અમને કાંઈ મેળું બેડું નહીં હવે અમે લોકો અમારી હોટલ તરફ જઈએ છીએ ચાલતા અને હોટલ ગોતતા કે મળી જાય હા એ મળે એમ નથી સ્પીટીની ગલીઓમાં કાઝાની ગલીઓમાં અમે લોકો અમારી હોટલ ગોતીએ છીએ કપ ને એવું બધું લેતા હતા ખબર નહીં તો ગાઈસ અમે માર્કેટમાંથી વિઝિટ કરીને આવી ગયા છીએ કાંઈ મજા ન આવી લેવાની બહુ જ કોસ્ટલી બધી વસ્તુ હતી અને એમાંય પાછું આપણે અહીંયાથી સુરત લઈ જાય તૂટી ફૂટી જાય તો ખબર જ છે એટલે કાંઈ લીધું નથી અને અત્યારે આપણે નાસ્તો કરવા બેસ્યા છીએ કેમ કે કેટલા વાગ્યા છે 3 વાગ્યા છે એટલે
ઢોસા ખાવા છે? ગોટાળો બને પણ ઓલું નથી કાંઈ નહીં આમને નાસ્તો ખાઈ લે ને જો નાસ્તો બતાવું આવશે સેવ મમરા આટલો નાસ્તો લઈને અમે બેઠા છીએ હવે નાસ્તો કરી લઈએ અને સાંજે મસ્તીનું ડિનર છે આજે મજા આવી જશે તો પેલા નાસ્તો કરી લઈએ ચાલો મસ્ત નાઈને ફ્રેશ થઈ ગઈ છું રેડી થઈ ગઈ છું અને 6:30 વાગી ગયા છે બસ હમણાં નીચે જઈને અમારે ડિનર કરવાનું છે પણ અહીંના લોકો મેં તમને જેમ કીધું સવારે એમ બહુ એટલે બહુ મસ્ત અને બહુ સારા છે મને અત્યારે પેટમાં દુખતું હતું તો જો જ્યુસ આપી ગયા છે આ મિક્સ ફ્રૂટનું જ્યુસ છે પપીતા અને એવું બધા જે ફ્રૂટ્સ આવે એનું જ્યુસ છે અને જ્યુસ પણ બહુ જ મસ્ત છે તો બસ જ્યુસ પી લઈએ અને પછી 7:30 કહે છે પછી અમે લોકો નીચે જમવા જઈએ ત્યાં નીચે હું તમને બતાવું ડાઇનિંગ એરિયા છે અને જમવામાં આજે બહુ મસ્ત છે રાજમા ચાવલ છે અને મંચુરિયન છે તો ચાલો ફટાફટ જ્યુસ પી લો અને પછી નીચે જઈએ हाँ बात करो कोई बात नहीं क्या बना तू आप दोनों सगी दीदी हो ये बड़े हैं आपसे ये बड़े हैं मेरे से ओके आप छोटे हो मैं छोटी हूँ ओके मैं मेरी फ्रेंड को लेकर आ रही थी पर बहुत ठंड है ना तो बोल रही कि तू अकेली जा मुझे नहीं आना है मैंने बोला कि मुझे एक फ़ोटोज़ लेनी है और वीडियोस लेने हैं मैं जाऊँगी क्योंकि क्या है यहाँ से अगर जाओगी ना तो ये वीडियो देखोगी ना मस्त याद रहेगी ऐसा मैं व्लॉग्स ऐसे ही मेमोरीज के लिए हाँ ये क्या बनाया है आपने ये कल सुबह परांठे के लिए ओके आलू पराठा के लिए कल आपको जल्दी निकल हाँ जल्दी निकल क्योंकि कल्पा जाना है ना इसलिए अच्छा तो इसलिए पहले से तो अभी क्या बनाया आपने राजमा चावल अभी मतलब पूरा तैयार नहीं हुआ ये हम मंचूरियन बनाया था मंचूरियन ओके अभी पूरी तरह से मतलब तैयार नहीं हुआ वहाँ दाल है दाल राइस हाँ मल का दाल और यहाँ पे राइस चढ़ाया हुआ है और रोटी बनाया हुआ है ओके आज रात के लिए डिनर और यहाँ पे सैलेड सुबह के लिए पराठा हाँ कल सुबह जल्दी निकलने वो गाइड बोल रहे थे कि जितना जल्दी उठोगे उतना जल्दी आप कल्पा पहुँचोगे इसलिए हमने बोला कि ठीक है जल्दी उठ जाएंगे यहाँ पे फिर आप 2 जगह विजिट कर रहे हो हाँ वो नाको और दूसरा कुछ बोला हाँ ग्यू मोनेस्ट्री वो दोनों जगह पे जाना है ऐसा है इसलिए आप व्लॉगिंग नहीं बनाते व्लॉग करते हो ऐसा कुछ करते हो आप क्या करते हो वैसे व्लॉगिंग नहीं करते हैं बस ऐसे ही सिर्फ आप जॉब वगैरह कुछ कर रहे हो जॉब वगैरह नहीं कुछ नहीं सिर्फ मतलब ऐसे कोई टूरिस्ट आते हैं तो उसको खाना बना ये सब बनाना ये सब करते हो नहीं वैसे तो अच्छा ये तो हाँ हो मैं ऐसे होम स्टे चलाती हूँ आप स्टडी करते हो मतलब क्या स्टडी कर रहे हो मैं मास्टर्स कर रही हूँ ना ओके यहाँ पे है नहीं शिमला में करती हूँ शिमला में तो आप यहाँ पे वेकेशन में आए हो अच्छा और ये दीदी स्टडी नहीं कर रहे हैं मैं स्टडी नहीं कर रही ઓકે લોકો મસ્ત ખાવાનું આવી ગયું છે સલાડની ડીશ આ દાળ છે આ રાઈસ છે અને આ મંચુરિયનનું શાક છે ને આ રોટી છે તો ચાલો મસ્ત પેટ પૂજા કરી લઉં બહુ જ યમ્મી છે टमाटर